જ્યાં ધાર્મિક પ્રસંગ એટલે સારા કે તમામ પ્રસંગમાં ચા અને બીડી સિવાય ચા બીડી ચાલુ, બીજી મૈણ હોય પૈણ હોય એમાં બધું બંધ છે. અફેર છે, ડોડા, આ ગોળીઓ આ બધું બંધ. એ તો આપણે બંધ છે જ ને નક્કી આપણે બંધ છે. લગ્ન પ્રસંગે રૂપિયા 5100 થી 11,000. અને વધારે પૈસા વાળા હોય ને કોઈ દાન કરવું તો 51 થી 11,000 શિક્ષણ સંસ્થા આદરપુર સંસ્થામાં હાલે અથવા આપણે દેવમાં હાલે. દેવમાં દારૂ એટલે ગામમાં કામ થાય. અથવા શક્તિ ભક્તિ પાવતી ફરજ એમ થાય કે ઘણા ગામમાંથી આટલો અમારે દાન શાળામાં આવી વાટાય. પછી મામેરું અને મોસાળું પ્રસંગ. મામેરામાં 25 કિલો શીખ આપી અને ભાઈઓને વળતર કે શીખ પેટે વધુ 2100 રૂપિયા આલો. આ અમુક 5 લાખ આવે 50,000 પાછા વળતી આલે નહીં આલો ને એને એકાઉન્ટ દાલવાના એટલે 4,95,000 પડ્યા રે એમ આપો. મોસાળમાં 10 કિલો શીખ આપી અને ભાઈઓને વળતર શીખ પેટે રૂપિયા 1100 આલો. મામેરા કે મોસાળામાં બહેનોએ ભાઈઓ પોહની ભરાવાનું બંધ કરવામાં આવે છે અને ભાઈઓને છૂટા વધારવાના રહે છે. મામેરા કે મોસાળામાં શરબત બનાવવાની પ્રથા બંધ. મામેરા તો આપણે શરબત આલતી બંધ, માત્ર ગોળ વેચી દેવો. સગા વાલાને સાડી પેટે બહેનોને 100 રૂપિયા વધામણું કરવું, જ્યારે સગી ભોજાઈને 200 આપવા. કોઈ પણ પ્રસંગમાં વધામણા તરીકે સાડી કરતા સદંતર બંધ કરવામાં આવે છે. મામેરામાં કે મોસાળામાં કપડાં, વાસણ કે દાગીને લઈ જવા નહીં. મામેરા રોકડે દાલી દેવું. મામેરું વધુમાં વધુ 5 લાખ સુધી ભરવું અને મોસાળામાં વધુમાં વધુ લાખ રૂપિયા ભરવું. બરાબર. મામેરા કે મોસાળામાં કોઈ પણ પ્રકારની બેની ઢાળ લેવી નહીં. આપણે હવે કે મોહાળ હોય આપણે હકી ગોયના કે ઢાળ લેવાની બંધ થાય. ગોયના કદી પૈસા નહીં લેવાના. ભલે તમે 51,000નું ભરો મામેરો કે 21,000નું મોસાળું, પણ ભાઈઓની દીધી બેના કરતી કોઈ રૂપિયો લેવા થતો. પણ ધૂરું ધામેણું. દીકરીના ઘરે ધામેણું ધૂરું લઈને જાય ત્યારે માત્ર 2 ભાઈઓને દઉં. પેરામણી પેટે ભાઈને 51 એટલે 5,000 5100 એટલે 5,000 ને 100 રૂપિયા આપવા. સાથે આવનારને સંબંધ પ્રમાણે 200 અથવા 500 રૂપિયા આપવા, એથી વધારે આપવા નહીં. આ પ્રસંગે કોઈ નેહડાનો જમણવાર કરવો નહીં. આવે એટલે નેહડાનો જમણવાર બંધ. આપણે ખબર આ દૂર આખા વાહને જમવાનું આવતા એટલે એક ઘરથી ચાલતા, પણ આપણે તો એક ના હતા આવતા રહેતા બધા એકને ખાતે સારું હતું તમને પણ બંધ કરી જમણવાર બંધ. બરાબર. પછી કલમ 9 રમેલ પ્રસંગે. રમેલ કરાવો એટલે ડીજે વાદ્યો જેવા કે રિધમ કલાકાર ખુલ્લી પ્રથા આ બંધ કરવામાં આવે. ફક્ત માયક ડાકલું ઢોલ અને સાદા રેગડી ગાના રાખી શકાશે. ભુવાજીઓ અને ઓઢામણું ભગવાન માથે રાખી બંધ કવરમાં આપવું. એટલે ભગવાન જે આપણે શક્તિ પર કવરમાં પણ તો ભલે એમ થાય કે 500 પણ પ્રસાદમાં રાખવા એટલે બીજી વખત ઓછો કરે. ઓઢામણું ભગવાન માથે રાખીને બંધ કવરમાં આપવું. કાંબળી અને સાલજી પ્રથા બંધ. આ કાંબળી વાળા બધું બંધ. કાંબળી જાતા ઘણા એટલે ભાડા ભરાઈએ નહીં જાય. પછી હવે મરણ પ્રસંગ. જે દિવસે મરણ થાય એ પ્રથમ દિવસે જ ખીચડી પ્રથા બંધ કરવામાં આવે છે. એથી કાંઈ નહીં રાત મહિને પડીને ખાવા બેસતા ને હાલતા બંધ. હા, પેલી જૂની ગેસ ને છાશ અથવા બાજરીનો રોટલો જૂની પ્રથા ચાલુ કરવામાં આવે છે. મરણ પ્રસંગમાં વધુમાં વધુ 5 થી 7 દિવસમાં પૂરો કરવો. ઘણા 3 દાડે કરો તો ચાલે, છેલ્લા 5 ને 7 દાડે ઘડા પૂરા જ કરી દેવા. એટલે આપણે ભોગના સાડલા અને સ્ટીલના લોટા દીકરી કે કોઈને આપવા નહીં. ફક્ત 100 રૂપિયા લેખે રોકડ 100 રૂપિયા આપવા. મહિનાના દિવસે તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ત્યારબાદ કોઈ મોઢા ઢાંકવા નહીં. મહિનાના દાડે બધું પૂરું કરી દેવાનું. કોક ને 22 દાડા કોઈ ખવાયો કોઈ દી કોઈ. પછી આડા પરબલા આવે, દિવાળી આવે, ઉત્તરાયણ પછી આખા ગામને સંભળાવતી આવે ના આવે બંધ તમામ. અને જાવું નહીં. આપણા ગામ સામે આપણે બોન દિયો પૈ નથી પર એટલે જાવું જ નહીં ચાલે. કોઈની મોઢા ઢાંકવાની. બરાબર. પછી મરણ પછી ખીચડી અને કઢી જ રાખવી. માત્ર છેલ્લે દિવસે મોટું મહિનું હોય કે મતલબ 70 આજુબાજુ હોય મતલબ 70 પછીના તો મહિના દાડે 2 ધાન, 50 45 નાનું બાળી તો 1 જ ધાન
ખીચડી એટલે ખીચડી બરાબર અને ભલે હોવાનો ડો મળ્યો ને તો કોઈ તમને બે ધાન્ય કોઈ મેણો નહીં મારે એક રાખો તો ચાલશે આ તો કદાચ કોઈને એમ હોય કે અમારે આલું છે ને એક રાખો એટલે કે મદદ બે ધન નહીં કરવાનું બને ત્યાં સુધી પૈસા વાળા હોય કે ના હોય ભગવાન બે ધન કદાચ હાલો ને એક ધન હાલો તો ચાલે પણ કદાચ છે ને એવું હોય કે ભઈ ચલો મારે વાપરવું છે તો બે ધન મેળમ લાગે એ મહિના દાડે આધી દાડે કશું નહીં તો એક જ બસ મેમને પછી મરણ પ્રસંગમાં કોટ કરાવવાનું અને પાર ગાવાનું બંધ રાખવાનું આમાં અમે ભીડો લઈને લેવાનું અરે મેચી નથી પછી આમાંથી ભીડો લેતી આવી નહીં પછી ઓલી સાચું કૂટ્યું બંધ સાચી બાજુ કૂટવાનું હા બાર ગાવાનું પણ બંધ કરવામાં આવે બરાબર બસ મરણ પ્રસંગમાં પૂર્ણ મહિનો એટલે કે 22 દિવસની પ્રથા બંધ કરવામાં આવેલ છે મહિના દાડે બધું ભેગું કરી દેવાનું હા મહિના પછી જે પીએ કે સાસરી પક્ષને ઉધામણું આપવામાં આવે છે એ પણ સદંતર બંધ કરવામાં આવે ઉધામણું ગતું નહીં મૃત્યુ સમય માત્ર દીકરી થઈ કે બહેન સાસરે હોય તો જ ફોન કરવો તેમજ સાસર જેને ફોન કરવો અથવા બીજા કોઈને આવવાની રાહ જોવી નહીં કહી શકે આપણી સોડી કે ફઈ હોય એને ફોન કરવો અથવા એને હાહરા વાળાને પિયર વાળાને